વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગણપતિ પ્રાણનાથ કી જય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ શ્રાવણ માસની આજે શુક્લ દ્વાદશી 12 દિવસ થઈ ગયા. અત્યારે આપણે સૌ શિવધામમાં શિવ પુરાણની કથા શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા છીએ. ભગવાન ભોળાનાથના ગુણોનો કોઈ પાર નથી. કથા સાંભળવાથી આપણું મન પવિત્ર થાય છે, પાપોનો નાશ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે. ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી કથાનું શ્રવણ કરીએ. આત્મા ત્વાં ગિરિજામતી સહચરા પ્રાણા શરીરં ગૃહં પૂજાતે વિષયોપભોગ રચના સમાધિ સ્થિતિ સચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યત્કર્મ કરોમિ તદખિલં શંભો તવ રાધનમ. કરચરણકૃतं કાર્યજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાદં વિહિतं વિહિतं વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય 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 શ્રી કરુણાબ્ધિ મહાદેવ શંભો. ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય હો. અહીં આવેલા તમામ ભક્તો તથા ઓનલાઈન આવેલા તમામ ભક્તો ને આવવા બદલ દિલ સે હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ. હવે બ્રહ્માજીને વિષ્ણુજીને શંકર ઉમા સાથે દર્શન આપ્યા. કેટલાક વરદાનો આપ્યા. પછી
જગદંબા જગદંબા વાહ. જય હો માં ભવાની જય. એવું કહી અને શ્રીમાન ભગવાન નિર્લોહિત જોત જોતામાં પોતાના પાર્ષદો સાથે તત્કાળ તિરોહિત થઈ ગયા. ઓમ શ્રી હરિ. આજની કથામાં હવે સ્વયંભૂ મનુ અને સતરૂપાના એ ભગવતી તું ઋષિઓના તથા દક્ષ કન્યાના સંતાનોનું વર્ણન તથા સતી અને શિવની મહતાનું પ્રતિપાદન હવે આપણે સાંભળીશું. હરે. બ્રહ્માજી કહે છે, હે નારદ, ત્યાર પછી મેં શબ્દ તન્માત્ર આદિ સૂક્ષ્મ ભૂતોને સ્વયં જ પંચીકૃત કરી એમનાથી સ્થૂળ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની સૃષ્ટિ કરી. હરે. સૂર્ય નમો. પર્વતો, સમુદ્રો અને વૃક્ષો વગેરે ઉત્પન્ન કર્યા. હરે ઓમ. કલાથી માંડી યુગ પર્યંત જે કાલ વિભાગ છે એની રચના કરી. હે મુનિ, ઉત્પત્તિ અને વિનાશવાળા બીજા પણ ઘણા પદાર્થોનું મેં નિર્માણ કર્યું, પરંતુ એથી મને સંતોષ થયો નહીં. હરે. ત્યારે સાંબ શિવનું ધ્યાન કરી મેં સાધન પરાયણ પુરુષોની સૃષ્ટિ કરી. હરે. પોતાના બંને નેત્રોથી મરીચીને, હૃદયથી ભૃગુને, માથાથી અંગીરાને, વ્યાન વાયુથી મુનિશ્રેષ્ઠ પુલહને, ઉદાન વાયુથી પુલસત્યને, સમાન વાયુથી વશિષ્ઠજીને, અપાનથી ક્રતુને, બંને કાનમાંથી અત્રિને, પ્રાણથી દક્ષને, ખોળામાંથી તમને, છાયાથી કદરમુનિને અને સંકલ્પથી સમસ્ત સાધનોના સાધન ધર્મને ઉત્પન્ન કર્યા. હરે. મુનિશ્રેષ્ઠ, આ રીતે ઉત્તમ સાધકોની સૃષ્ટિ કરી મહાદેવજીની કૃપાથી મેં મારી જાતને કૃતાર્થ માની. હે तात, ત્યાર પછી સંકલ્પથી ઉત્પન્ન થયેલ ધર્મ મારી આજ્ઞાથી માનવ રૂપ ધારણ કરી સાધકોની પ્રેરણાથી સાધનમાં લાગી ગયા. હરે. ત્યાર પછી મેં પોતાના વિભિન્ન અંગોથી દેવતા, અસુર વગેરેના રૂપમાં અસંખ્ય પુત્રોની સૃષ્ટિ કરી. એમને ભિન્ન ભિન્ન શરીર પ્રદાન કર્યા. હે મુનિ, તદંતર અંતર્યામી ભગવાન શંકરની પ્રેરણાથી પોતાના શરીરને 2 ભાગમાં વિભક્ત કરી હું 2 રૂપવાળો થઈ ગયો. હે નારદ, અડધા શરીરથી હું સ્ત્રી થઈ ગયો અને અડધાથી પુરુષ. હરે. એ પુરુષે પેલી સ્ત્રીના ગર્ભથી સર્વ સાધન સમસ્ત ઉત્તમ જોડકાને ઉત્પન્ન કર્યું અને જોડકામાં જે પુરુષ હતો તે સ્વયંભૂ મનુના નામથી પ્રસન્ન થયો. સ્વયંભૂ મનુ ઉચ્ચ કોટીના સાધક થયા તથા જે સ્ત્રી થઈ તે સતરૂપા કહેવાય. હરે. હે तात, તે યોગીની અને તપસ્વીની થઈ. હે तात, મનુએ વૈચારિક વિધિથી અત્યંત સુંદરી સતરૂપાનું પાણી ગ્રહણ કર્યું, એટલે કે લગ્ન કર્યું, અને એનાથી તે મૈથુન જનિત સૃષ્ટિ ઉત્પન્ન કરવા લાગ્યા. હરે.
એમણે શતરૂપાથી પ્રિયવત ઉતાનપાદ નામના 2 પુત્ર અને 3 કન્યાઓ ઉત્પન્ન કરી. કન્યાઓના નામ હતા આકૃતિ, દેવાહુતિ અને પ્રસૂતિ. હરી જો એક ગાતા એક લેતા આવતો ગૂગલ અલા અલા પટેલ ખરાબ ગાતો ગૂગલ લેતા આવતો ગૂગલ ધૂપનું આવે છે ગૂગલ શિવને ધૂપ ગૂગલ હારું જો લાવલો પાટું હતું ના ડુપ્લિકેટ ના પણ આ તો ધૂપનું લાવે આ ઓલાને આપણે ઠક્કર ને એના પાસે હોય ભાવ જુદા પર રાખે ને એટલે ધૂપનું અલગ આવે પૈસા મુવાની છે એવું છે શિવને ધૂપ થાય ને અમારે માતાજી એટલે 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુએ આકૃતિનો વિવાહ પ્રજાપતિ રુચિ સાથે કર્યો. વટલી પુત્રી દેવહૂતિનો વિવાહ કદર્મની સાથે કરી દીધો અને ઉતાનપાદની સૌથી નાની બહેન પ્રસૂતિ પ્રજાપતિ દક્ષને આપી દીધી. એમની સંતાન પરંપરાઓથી સમસ્ત ચરાચર જગત અત્યારે વ્યાપ્ત છે. રુચિથી આકૃતિના ગર્ભથી યજ્ઞ અને દક્ષિણા નામની સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન થયું. યજ્ઞ દક્ષિણાથી 12 પુત્ર થયા. હે મુનિ, કદર્મ દ્વારા દેવહૂતિના ગર્ભથી ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ. દક્ષને પ્રસૂતિથી 24 કન્યાઓ થઈ. ભગવાન રહેવાનું કર્યું યજ્ઞ અને દક્ષિણાથી 12 પુત્ર થયા. હે મુનિ, કદર્મ દ્વારા દેવહૂતિના ગર્ભથી ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ. દક્ષને પ્રસૂતિથી 24 કન્યાઓ થઈ. એમાંથી શ્રદ્ધા વગેરે 13 કન્યાઓનો વિવાહ દક્ષે ધર્મ સાથે કરી દીધો. હે મુનીશ્વર, ધર્મની એ પત્નીઓના નામ સાંભળો તો શ્રદ્ધા, લક્ષ્મી, ધ્રતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વસુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ. આ સૌ 13 છે. એનાથી નાની જે બાકીની 11 સુલોચના કન્યાઓ હતી એમના નામ આ પ્રકારના છે: ખ્યાતિ, સતી, સંભૂતિ, સમૃદ્ધિ, પ્રીતિ, ક્ષમા, સનંતી, અનસૂયા, ઉર્જા, સ્વાહા તથા સ્વધા. ભૃગુ, શિવ, મરીચિ, અંગિરા, મુનિ, પુલસત્ય, પુલ, મુનિશ્રેષ્ઠ, ક્રતુ, અત્રિ, વસિષ્ઠ. અગ્નિ અને પિતરોએ ક્રમશઃ ખ્યાતિ, સતી, સંભૂતિ, સમૃદ્ધિ, પ્રીતિ, ક્ષમા, સનંતી, અનસૂયા,
ઘરે કંપનીમાં જાઓ બધા બીજી હા બીજી શાંતિ આ રીતે અંબિકાપતિ મહાદેવજી ફોન નંબર બંધ ફોન ની આજ્ઞાથી પોતાના પૂર્વ કર્મ અનુસાર ઘણા પ્રાણી અસંખ્ય શ્રેષ્ઠ દ્વિજોના રૂપે ઉત્પન્ન થયા. કલ્પભેદથી 60 કન્યાઓ બતાવાય છે. કાલે 2 વખત મેં કર્યો દિવસે કર્યો હા એમાંથી દક્ષ કન્યાઓનો વિવાહ એમણે ધર્મ સાથે કર્યો. 27 કન્યાઓ ચંદ્રમાની સાથે પરણાવી દીધી અને વિધિપૂર્વક 13 કન્યાઓને દક્ષે કશ્યપને આપી દીધી. હે નારદ, એમણે 4 કન્યાઓ જે શ્રેષ્ઠ રૂપવાળા તાક્ષર્ય અરિષ્ટનેમી જોડે પરણાવી અને ભૃગુ, અંગિરા, કુશાશ્વ 2 કન્યાઓ અર્પિત કરી દીધી. કોને બેસતા આવે રાતે કર્યો તો 3 દી કર્યો તો માનું ને તેમ એને કેમ આવે એ સ્ત્રીઓથી એમના પતિ દ્વારા બહુ સંખ્યક ચરાચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. હે મુનિ શ્રેષ્ઠ, દક્ષે મહાત્મા કશ્યપને જે 13 કન્યાઓનું વિધિપૂર્વક દાન કર્યું હતું, એમના સંતાનોથી સમગ્ર ત્રિલોકી અત્યારે વ્યાપ્ત છે. સ્થાવર અને જંગમ કોઈ પણ સૃષ્ટિ એવી નથી જે કશ્યપના સંતાનોથી શૂન્ય હોય. દેવતા, ઋષિ, દૈત્ય, વૃક્ષ, પક્ષી, પર્વત, તૃણ, લતા વગેરે બધું કશ્યપ પત્નીઓથી પેદા થયેલ છે. આ રીતે દક્ષ કન્યાઓના સંતાનોથી ચરાચર જગત વ્યાપ્ત છે. આ રીતે ભગવાન શંકરની આજ્ઞાથી બ્રહ્માજીએ સારી રીતે સૃષ્ટિ કરી. પૂર્વકાળમાં સર્વવ્યાપી શંભુએ જેમને તપાસ્યા છે માટે પ્રગટ કર્યા હતા, તથા રુદ્રદેવે ત્રિશુલના અગ્રભાગ પર રાખી જેમની રક્ષા કરી છે, તે જ સતીદેવી લોકહિતનું કાર્ય સંપાદિત કરવાને માટે દક્ષને ત્યાં પ્રગટ થયા હતા. એમણે ભક્તોના ઉદ્ધાર માટે અનેક લીલાઓ કરી. આ રીતે દેવી શિવ જ સતી થઈ ભગવાન શંકર સાથે પરણવા ગયા. કિંતુ પિતાના યજ્ઞમાં પતિનું અપમાન જોઈ એમને શરીરનો ત્યાગ કરી દીધો. પછી શરીર ગ્રહણ કર્યું નહીં. તે પોતાના પરમ પદને ઉપલબ્ધ થઈ ગયા. પછી દેવતાઓની પ્રાર્થનાથી એ જ શિવા ફરી હિમાલયને ત્યાં પાર્વતી રૂપે પ્રગટ થયા અને બહુ કઠોર તપસ્યા કરી પુનઃ ભગવાન શિવને એમણે પ્રાપ્ત કરી લીધા. હે મુનીશ્વર, આ જગતમાં એમના અનેક નામ પ્રસિદ્ધ થયા છે. એમના નામો કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા, જયા, જયંતી, ભદ્રકાલી, દુર્ગા, ભગવતી, કામાખ્યા, કામદા, અંબા, મૃડાની, સર્વમંગલા આદિ અનેક નામ છે, જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે. આ બધાના નામ એમના ગુણ અને કર્મ અનુસાર છે. હે મુનીશ્વર નારદ, આ રીતે સૃષ્ટિક્રમનું તમારી પાસે વર્ણન કર્યું. બ્રહ્માંડનો આ આખો ભાગ ભગવાન શિવની આજ્ઞાથી મેં રચ્યો છે. ભગવાન શિવને પરબ્રહ્મ પરમાત્મા કયા છે. હું બ્રહ્મા અને રુદ્ર એ 3 દેવતા ગુણ ભેદથી
એમના જ રૂપ બતાવાય છે. તે મનોરમ શિવલોકમાં શિવા સાથે સ્વચ્છંદ વિહાર કરે છે. ભગવાન શિવ સ્વતંત્ર પરમાત્મા છે. નિર્ગુણ અને સગુણ પણ એ જ છે. ઉમાપતિ મહાદેવ કી જય. જય હો મહાદેવ. યજ્ઞદત્ત કુમારને ભગવાન શિવની કૃપાથી કુબેર પદની પ્રાપ્તિ તથા એમની ભગવાન શિવ સાથે મૈત્રી. સુતજી કહે છે કે મુનીશ્વરો, બ્રહ્માજીની આ વાત સાંભળી નારદજીએ વિનયપૂર્વક એમણે પ્રણામ કર્યા અને પુનઃ પૂછ્યું કે હે ભગવાન, ભક્તવત્સલ ભગવાન શંકર કૈલાસ પર્વત પર ક્યારે ગયા અને મહાત્મા કુબેર સાથે એમની મૈત્રી ક્યારે થઈ? પરિપૂર્ણ મંગલ વિગ્રહ મહાદેવજીએ ત્યાં શું કર્યું એ બધું મને સમજાવો. એ સાંભળવા મારા મનમાં મોટું કુતૂહલ છે. બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, સાંભળો, ચંદ્રમૌલી ભગવાન શંકર ના ચરિત્રનું વર્ણન કરું છું. તે કેવી રીતે કૈલાસ પર્વત ઉપર ગયા અને કુબેરની એમની સાથે કયા પ્રકારે મૈત્રી થઈ એ બધું સંભળાવું છું. કામ્પિલ્ય નગરમાં યજ્ઞદત્ત નામ એક બ્રાહ્મણ રહેતો હતો. એ ખૂબ જ સદાચારી હતા. એમને એક પુત્ર થયો જેનું નામ ગુણનિધિ હતું. એ બહુ મોટો દુરાચારી અને જુગારી થઈ ગયો હતો. પિતાએ પુત્રનો ત્યાગ કરી દીધો. તે ઘેરથી નીકળી ગયો અને કેટલાય દિવસ સુધી ભૂખ્યો ભૂખ્યો ભટક્યા કરતો રહ્યો. એક દિવસ તે નૈવેદ્યની ચોરીની ઈચ્છાથી એક શિવ મંદિરમાં ગયો. ત્યાં એણે પોતાના વસ્ત્રોને સળગાવી અને અજવાળું કર્યું. આ જાણે કે એના દ્વારા ભગવાન શિવને માટે દીપદાન થઈ ગયું. ત્યાર પછી ચોરીમાં એ પકડાઈ ગયો અને એને પ્રાણદંડ મળ્યો. પોતાના કુકર્મોને કારણે તે યમદૂતો દ્વારા બાંધવામાં આવ્યો. એટલામાં જ ભગવાન શંકરના પાર્ષદો ત્યાં આવી પહોંચ્યા અને એમણે એને બંધનમાંથી મુક્ત કરાયો. શિવગણોના સંગથી એનું હૃદય શુદ્ધ થઈ ગયું હતું. તેથી તે એમની સાથે તત્કાળ શિવલોકમાં ચાલ્યો ગયો. ત્યાં બધા દિવ્ય ભોગોનો ભોગ થયો. ઉમા મહેશ્વરનું સેવન કરી કાલાંતરમાં તે કલિંગરાજ અરિંદમનો પુત્ર થયો. ત્યાં એનું નામ દમ હતું. એ નિરંતર ભગવાન શિવની સેવામાં લાગ્યો રહેતો. બાળક હોવા છતાં બીજા બાળકો સાથે શિવનું ભજન કર્યા કરતો હતો. તે જ્યારે ક્રમશઃ યુવાવસ્થાને પ્રાપ્ત થયો અને પિતાના પરલોક ગમન પછી રાજસિંહાસન પર બેઠો અને હવે દમ નામનો એ રાજા થયો. રાજા દમ ખૂબ પ્રસન્નતાપૂર્વક ચારે બાજુ શિવ ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ભૂપાલ દમનું દમન કરવું બીજાઓ માટે સર્વથા કઠિન હતું. હે બ્રહ્મન, સમસ્ત શિવાલયોમાં દીપદાન કર્યા સિવાય એ બીજા કોઈ ધર્મને જાણતા ન હતા. દરેક મંદિરમાં જઈને દીવો કરવો.
દીપદાન કરવું સૌને માટે ફરજિયાત છે. જે ગ્રામ અધ્યક્ષના ગામની પાસે જેટલા શિવાલય હોય ત્યાં કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના સદા દીપ પ્રગટાવવો જોઈએ. આજીવન આ જ ધર્મનું પાલન કરવાના કારણે રાજા દમે બહુ મોટી ધર્મ સંપત્તિનો સંચય કરી દીધો. પછી તે કાલ ધર્મને અધીન થઈ ગયા, અર્થાત મૃત્યુ પામ્યા. દીપદાનની વાસનાથી યુક્ત હોવાના કારણે એમણે શિવાલયોમાં ઘણા દીપ પ્રગટાવ્યા અને લોકો પાસે પણ પ્રગટાવ્યા. એમના ફલરૂપે જન્મ જન્માંતરમાં રત્નમય દીપોની પ્રભાનો આશ્રય લઈ અને અલકાપુરીના સ્વામી થયા. આ રીતે ભગવાન શિવને માટે કરેલું થોડું પણ પૂજન અથવા આરાધન સમય અનુસાર મહાન ફળ આપે છે. આવું જાણી ઉત્તમ સુખની ઈચ્છા રાખનાર લોકોએ શિવનું ભજન અવશ્ય કરવું જોઈએ. તે દીક્ષિતનો પુત્ર જે હંમેશા સર્વ પ્રકારના ધર્મોમાં રચ્યો રહેતો હતો, તે દેવયોગથી શિવાલયમાં ધન ચોરવા માટે ગયો અને પોતાના સ્વાર્થવશ પોતાના કપડાની દીપકની વાટ બનાવી એના પ્રકાશથી શિવલિંગ પર અંધારું દૂર કર્યું. આ સત્કર્મથી એના ફળ રૂપે એ કલિંગ દેશનો રાજા થયો અને ધર્મમાં એનો અનુરાગ થઈ ગયો. પછી દીપકની વાસનાનો ઉદય થવાથી શિવાલયોમાં દીપ પ્રગટાવી એણે દિક્પાલનું પદ પ્રાપ્ત કરી લીધું. હે મુનીશ્વર, જુઓ તો ખરા, ક્યાં એનું તે કર્મ અને ક્યાં આ દિક્પાલની પદવી. જેનો આ માનવ ધર્મ પ્રાણી આ સમયે પણ ઉપભોગ કરી રહ્યો છે. હે તાત, આ તો એના ઉપર શિવના સંતુષ્ટ હોવાની વાત બતાવાય છે. હવે એકચિત થઈ એ સાંભળો કે કેવી રીતે સદાને માટે એની ભગવાન શિવ સાથે મિત્રતા થઈ ગઈ. હું આ પ્રસંગનું હવે તમને વર્ણન કરી બતાવું છું. એ ધ્યાનથી સાંભળો. હે નારદ, પહેલાંના પદ્મકલ્પની વાત છે. મારા બ્રહ્માના માનસ પુત્ર પુલસત્યથી વિશ્વશ્રવાનો જન્મ થયો. વિશ્વશ્રવાના પુત્ર વૈશ્રવણ એટલે કે કુબેર થયા. એમણે પૂર્વકાળમાં અત્યંત ઉગ્ર તપસ્યા દ્વારા ત્રિનેત્રધારી મહાદેવની આરાધના કરીને વિશ્વકર્માની બનાવેલી આ અલકાપુરીનો ઉપભોગ કર્યો. જ્યારે તે કલ્પ વીતી ગયો અને મેઘવાહન કલ્પનો આરંભ થયો, એ સમયે યજ્ઞદત્તનો પુત્ર જે પ્રકાશનું દાન કરવાવાળો હતો, તે કુબેર રૂપે અત્યંત દુસહ્ય તપસ્યા કરવા માંડ્યો. દીપદાન માત્રથી મળનારી શિવ ભક્તિના પ્રભાવને જાણી પોતાના ચિત્તરૂપી રત્નમય પ્રદીપોથી 11 રુદ્રોને ઉદ્બોધિત કરી અનન્ય ભક્તિ અને સ્નેહ સંપન્ન થઈ. શિવની ચિત્ત પ્રકાશિકા કાશિકાપુરીમાં ગયો અને પોતાના ચિત્તરૂપી રત્નમય પ્રદીપોથી 11 રુદ્રોને ઉદ્બોધિત કરી અનન્ય ભક્તિ અને સ્નેહ સંપન્ન થઈ તન્મયતાપૂર્વક શિવના ધ્યાનમાં મગ્ન થઈ નિશ્ચય ભાવથી બેસી ગયો. જે શિવની
એકતાનું મહાન પાત્ર છે. તપરૂપી અગ્નિથી વૃદ્ધિ પામેલું છે. કામ ક્રોધ વગેરે મહાવિઘ્નરૂપી પતંગોના આઘાતથી શૂન્ય છે. હા, સાડા બાર થાય એટલે પ્રાણ નિરોધ રૂપી વાયુ શૂન્ય સ્થાનમાં નિશ્ચલ ભાવથી પ્રકાશિત નિર્મળ દ્રષ્ટિને કારણે સ્વરૂપથી પણ નિર્મળ છે તથા સદભાવથી પુષ્પોથી જેની પૂજા કરવામાં આવી એવા શિવલિંગની પ્રતિષ્ઠા કરીને ત્યાં સુધી તપસ્યામાં લાગી રહ્યો જ્યાં સુધી એના શરીરમાં માત્ર હાડકાં અને ચામડી જ અવશિષ્ટ ન રહી. આ રીતે એણે 10,000 વર્ષો સુધી તપસ્યા કરી. લાકડાનું ઠૂંઠું હોય એમ સ્થિર ભાવથી બેઠા હતા. ત્યારે ભગવાન શિવે એમને કહ્યું કે હે અલકાપતિ, હું વરદાન આપવા માટે ઉદ્ધિત છું. તમે તમારો મનોરથ બતાવો. આ વાણી સાંભળી તપસ્યાના સ્વામી એવા કુબેરે જ્યાં આંખો ખોલીને જોયું ત્યાં તો ઉમાવલ્લભ ભગવાન શ્રીકંઠને સામે ઊભેલા જોયા. એ ઉદયકાળના સહસ્ત્ર સૂર્યોથી પણ અધિક તેજસ્વી હતા. એમના મસ્તક પર ચંદ્રમા ચાંદની પાથરી રહ્યો હતો. ભગવાન શંકરના તેજથી એમની આંખો ઝંખવાઈ ગઈ. એમનું તેજ પ્રતિહત થઈ ગયું અને તે નેત્ર બંધ કરી મનોરથથી પણ પાર બિરાજમાન દેવ દેવેશ્વર શિવ સામે નિવેદન કરવા લાગ્યા કે હે નાથ, મારા નેત્રોમાં એ દ્રષ્ટિ શક્તિ આપો જેથી આપના ચરણ કમળોના દર્શન થઈ શકે. હે સ્વામી, આપનું પ્રત્યક્ષ દર્શન થાઓ એ જ મારે માટે સૌથી મોટું વરદાન છે. હે ઈશ, બીજા કોઈ વરદાનથી મારે હવે શું પ્રયોજન છે? હે ચંદ્રશેખર, આપને નમસ્કાર હો. કુબેરની આવી વાત સાંભળી દેવાધિદેવ ઉમાપતિએ પોતાની હથેળીઓથી એમની સ્પર્શ કરી એમને જોવાની શક્તિ પ્રદાન કરી. દ્રષ્ટિ શક્તિ મળી જવાથી યજ્ઞદત્તના એ પુત્રએ આંખો ફાડીને પહેલાં ઉમા તરફ જોવાનો પ્રારંભ કર્યો. એ મનમાં વિચારવા લાગ્યો કે ભગવાન શંકરની સમીપે આ સર્વાંગ સુંદરી કોણ છે? એણે એવું કયું તપ કર્યું છે જે મારી તપસ્યાથી પણ વધી ગયું છે? આ રૂપ, આ પ્રેમ, આ સૌભાગ્ય અને અસીમ શોભા બધું જ અદ્ભુત છે. તે બ્રાહ્મણ કુમાર વારે વારે આમ જ બોલવા લાગ્યો. જ્યારે વારે વારે આ પ્રમાણે બોલી તે ક્રૂર દ્રષ્ટિથી એમની તરફ જોવા લાગ્યો. ત્યારે તે વામાના અવલોકનથી એની ડાબી આંખ ફૂટી ગઈ. શિવને જોવાને બદલે નજર પાર્વતી પર પડી. એટલે કુબેરને એટલે એમના તરફ જોવાથી એની ડાબી આંખ ફૂટી ગઈ. ત્યાર પછી દેવી પાર્વતીએ મહાદેવજીને કહ્યું કે હે પ્રભુ, આ દુષ્ટ તપસ્વી વારે વારે મારી બાજુ જોઈને શું બકી રહ્યો છે? આપ મારી તપસ્યાના તેજને પ્રગટ કરો. દેવીની આ વાત સાંભળી ભગવાન શિવે
હસતા હસતા એમને કહ્યું કે ઉમે, આ તો તમારો પુત્ર છે, તમારો દીકરા જેવો છે. તમને ક્રૂર દ્રષ્ટિથી નથી જોતો, પરંતુ તમારી તપ સંપત્તિનું વર્ણન કરી રહ્યો છે. દેવીને આવું કહી ભગવાન શિવ પુનઃ બ્રાહ્મણ કુમારને કહેવા લાગ્યા કે હે વત્સ, હું તારી તપસ્યાથી સંતુષ્ટ થઈ તને વરદાન આપવા ઈચ્છું છું. તું નિધિઓનો સ્વામી, ગુહ્યકોનો રાજા થઈ જા. એ સુવ્રત, યક્ષ, કિન્નર અને રાજાઓના પણ રાજા થઈ પુણ્યજનોના પાલક, સર્વને માટે ધનના દાતા બનો. કુબેરની પદવી આપી. મારી સાથે તમારી સદા મૈત્રી બની રહેશે અને હું નિત્ય તમારી નિકટમાં નિવાસ કરીશ. હે મિત્ર, તમારી પ્રીતિની અભિવૃદ્ધિ કરવાને માટે હું અલકાપુરી નગરી પાસે જ રહીશ. આવો આ ઉમાદેવીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો, કેમ કે એ તમારી માતા છે. હે મહાભક્ત યજ્ઞદત્ત કુમાર, તમે અત્યંત પ્રસન્ન ચિત્તે એમના ચરણોમાં પડી જાઓ. બ્રહ્માજી કહે છે કે હે નારદ, આ પ્રકારે વરદાન આપી ભગવાન શિવ પાર્વતીને ફરી કહ્યું કે હે દેવેશ્વરી, આના ઉપર કૃપા કરો. હે તપસ્વીની, આ તમારો પુત્ર છે. ભગવાન શંકરનું આ કથન સાંભળી જગદંબા પાર્વતીએ પ્રસન્નચિત્ત થઈ યજ્ઞદત્ત કુમારને કહ્યું કે હે વત્સ, ભગવાન શિવમાં તમારી સદા નિર્મળ ભક્તિ રહ્યા કરો. તમારી ડાબી આંખ તો ફૂટી જ ગઈ છે, એટલે એક જ પિંગલ નેત્રથી યુક્ત રહો. મહાદેવજીએ જે વરદાન આપ્યા છે એ સર્વ તમને એ જ રૂપે સુલભ થાવ. બેટા, મારા રૂપ પ્રત્યે ઈર્ષ્યા કરવાના કારણે તમે કુબેર નામે પ્રસિદ્ધ થશો. આ પ્રકારે કુબેરને વરદાન દઈ ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવી સાથે પોતાના વિશ્વેશ્વર ધામમાં ચાલ્યા ગયા. આ રીતે કુબેરે ભગવાન શિવની મૈત્રી પ્રાપ્ત કરી અને અલકાપુરીની પાસે જે કૈલાસ પર્વત છે ત્યાં ભગવાન શંકરનું નિવાસસ્થાન બની ગયું. ઉમાપતિ મહાદેવ કી જય. ભગવાન શિવનું કૈલાસ પર્વત ઉપર ગમન અને સૃષ્ટિખંડનો ઉપસંહાર. હવે બ્રહ્માજી કહે છે કે હે નારદ, હે મુનિ, કુબેરના તપોબળથી ભગવાન શિવનું જે પ્રકારે પર્વશ્રેષ્ઠ કૈલાસ પર શુભ આગમન થયું તે પ્રસંગ સાંભળો. કુબેરને વરદાન આપનારા ભગવાન વિશ્વેશ્વર શિવ જ્યારે એમને નિધિપતિ થવાનું વરદાન આપી પોતાના ઉત્તમ સ્થાને ચાલ્યા ગયા, ત્યારે એમણે મનમાં જ આ રીતે વિચાર કર્યો કે બ્રહ્માજીના લલાટથી જેમનો પ્રાદુર્ભાવ થયો છે તથા જે પ્રલયનું કાર્ય સંભાળે છે એ રુદ્ર મારું પૂર્ણ સ્વરૂપ છે. તેથી એમના જ રૂપે હું આ ગુહકોના નિવાસસ્થાનમાં કૈલાસ પર્વત પર જઈશ. એમના રૂપે હું કુબેરનો મિત્ર બની અને એ જ પર્વત પર વિલાસપૂર્વક રહીશ અને બહુ ભારે તપ કરીશ. શિવની આવી ઈચ્છાનું ચિંતન કરી એ રુદ્રદેવે કૈલાસ પર્વત પર જ્યાં ઉત્સુક ડમરું વગાડ્યું, ડમરૂનો એ અવાજ જે ઉત્સાહવર્ધક હતો એ ત્રણેય લોકમાં વ્યાપ્ત થઈ ગયો. એનો વિચિત્ર અને ગંભીર શબ્દ આહ્વાનથી ગતિથી યુક્ત કર્યો અર્થાત સાંભળનારાઓને પોતાની પાસે આવવાની પ્રેરણા આપી રહ્યો હતો. એ ધ્વનિને સાંભળી હું તથા શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતા, ઋષિ, મૂર્તિમાન, આગમ નિગમ અને સિદ્ધ ત્યાં આવી પહોંચ્યા. દેવતા અને અસુર વગેરે
બધા લોકો મોટા ઉત્સાહમાં સભર થઈ ત્યાં આવ્યા. ભગવાન શિવના સમસ્ત પાર્ષદ તથા સર્વ લોકવંદિત મહાભાગ ગણપાલ જ્યાં હતા ત્યાંથી આવી ગયા. આટલું કહી બ્રહ્માજીએ ત્યાં આવેલા ગણપાલોનો નામો ઉલ્લેખપૂર્વક પરિચય આપ્યો. પછી અસંખ્ય મહાબલે ગણપાલ ત્યાં પધાર્યા. એ બધાએ હજારો ભુજાઓથી યુક્ત હતા. મસ્તક પર જટાનો મુગટ ધારણ કરેલો હતો. બધા જ ચંદ્રચૂડ, નીલકંઠ, ત્રિલોચન હતા. હાર, કુંડલ, કેયુર, મુગટ વગેરેથી શોભાયમાન. હે મુનિ, ત્યારે વિશ્વકર્મા ભગવાન શિવની આજ્ઞા અનુસાર એ પર્વત ઉપર જઈ અને તરત જ વિવિધ પ્રકારના ગૃહોની રચના કરી. પછી શ્રી હરિની પ્રાર્થનાની કુબેર પણ અનુગ્રહ કરી ભગવાન શિવ સાનંદ કૈલાસ પર્વત પર ગયા. ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાનમાં પ્રવેશ કરી ભક્ત વત્સલ પરમેશ્વર શિવે સર્વને પ્રેમદાન દઈ સનાથ કર્યા. આનંદથી ભાવ વિભોર બનેલા શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ, મુનિઓ, સિદ્ધોએ શિવને પ્રસન્નતાપૂર્વક અભિષેક કર્યો. હાથમાં વિવિધ પ્રકારની ભેટ સોગાદો લઈ ક્રમશઃ એમનું પૂજન કર્યું. ભારે ઉત્સવની સાથે આરતી ઉતારી. હે મુનિ, આ સમયે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ, જે મંગલ સૂચક હતી. બધી બાજુએ જય જયકાર થવા લાગ્યો. નમસ્કારના શબ્દો ગુંજવા લાગ્યા. મહાન ઉત્સાહ ફેલાયો હતો, જે બધાની સુખ વૃદ્ધિ કરી રહ્યો હતો. આ સમયે સિંહાસન પર બેસીને જ શ્રી વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓ દ્વારા કરેલી યથોચિત સેવાનો વારંવાર ગ્રહણ કરતા કરતા ભગવાન શિવ ખૂબ શોભી રહ્યા હતા. દેવતા વગેરે સર્વ લોકોએ સાર્થક અને પ્રિય વચનો દ્વારા લોક કલ્યાણકારી ભગવાન શંકરના પૃથક પૃથક સત્વનો કર્યા. સર્વેશ્વર પ્રભુએ પ્રસન્નચિત્તથી સ્તવન સાંભળી સર્વને પ્રસન્નતાપૂર્વક મનોવાંછિત વરદાન અને ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરી. હે મુનિ, ત્યાર પછી શ્રી વિષ્ણુની સાથે હું તથા અન્ય સર્વ દેવતા અને મુનિ મનોવાંછિત વસ્તુ મેળવી આનંદિત થઈ શિવની આજ્ઞાથી પોતપોતાના ધામમાં આવ્યા. કુબેર પણ શિવની આજ્ઞાથી પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ગયા. કલ્યાણ. કુબેર પોતાના સ્થાને ગયા પછી ભગવાન શંભુ, જે સર્વથા સ્વતંત્ર છે, યોગપરાયણ, ધ્યાન તત્પર થઈ પર્વત પ્રવર કૈલાસ પર રહેવા લાગ્યા. થોડો સમય પત્ની વગર પસાર કરી પરમેશ્વર શિવે દક્ષ કન્યા સતીને પત્ની રૂપે પ્રાપ્ત કરી લીધી. હે દેવર્ષિ, પછી મહેશ્વર દક્ષ કુમારી સતી સાથે વિહાર કરવા લાગ્યા અને લોકપારાયણ થઈ સુખનો અનુભવ કરવા લાગ્યા. હે મુનીશ્વર, આ પ્રકારે મેં તમને રુદ્રના અવતારનું વર્ણન કર્યું. સાથે જ એમનું કૈલાસ પર આગમન અને કુબેર સાથે મૈત્રીનો પ્રસંગ સંભળાવ્યો. કૈલાસની અંદર થનારી એમની જ્ઞાન વૃદ્ધિની લીલાનું પણ વર્ણન કર્યું, જે આ લોક અને પરલોકમાં સદા સંપૂર્ણ મનોવાંછિત ફળને આપનારી છે. જે એકાગ્ર ચિત્તે આ કથા સાંભળે અથવા વાંચે છે, તે આ લોકમાં ભોગ પામી પરલોકમાં મોક્ષ પામે છે. ઉમાપતિ મહાદેવ કી જય. રુદ્ર સંહિતાનો સૃષ્ટિખંડ નામનો આ બીજો ખંડ સંપૂર્ણ.
માર્યો. હમ હા, હવે રુદ્ર સંહિતાનો સતીખંડ. ખંડને બંધ ખંડ બંધ બાબો ખંડ. નારદજીના પ્રશ્ન અને બ્રહ્માજી દ્વારા એમના ઉત્તરો, સદા શિવથી ત્રિદેવોની ઉત્પત્તિ અને બ્રહ્માજીથી દેવતા વગેરે સૃષ્ટિની પછી એક નારી અને એક પુરુષનું પ્રાગટ્ય. હરે નારદજી બોલ્યા હરી 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 હરી. કે હે મહાભાગ, હે મહાપ્રભુ, આપના મુખારવિંદથી મંગલકારિણી શંભુ કથા સાંભળતા સાંભળતા મારું મન હજુ ધરાયું નથી. તેથી ભગવાન શિવનું આખું શુભ ચરિત્ર મને કહી સંભળાવો. એ સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરવાવાળા બ્રહ્મદેવ, હું સતીની કીર્તિથી યુક્ત શિવનું દિવ્ય ચરિત્ર સાંભળવા ચાહું છું. શોભાશાલિની સતી કેવી રીતે દક્ષ પત્નીના ગર્ભથી ઉત્પન્ન થઈ, મહાદેવજીએ વિવાહનો વિચાર કેવી રીતે કર્યો, પૂર્વકાળમાં દક્ષ પ્રત્યે રોષના કારણે સતીએ પોતાના શરીરનો ત્યાગ કેવી રીતે કર્યો, પછી ઉગ્ર તપસ્યા કરી એમનો વિવાહ કેવી રીતે શિવ સાથે થયો, કામદેવનો નાશ કરનાર ભગવાન શંકરના અર્ધા શરીરમાં એ કેવી રીતે સ્થાન પામ્યા. હે મહામતી, આ સર્વ વાતોને તમે હવે વિસ્તારપૂર્વક કહો. આપના જેવો બીજો કોઈ સંશય નિવારણ કરનાર નથી અને થશે પણ નહીં. બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ, દેવ સતી હરિ ઓમ. અને ભગવાન શિવનો શુભ યશ, પરમ પાવન દિવ્ય
કરવામાં સમર્થ થશે નહીં. તમે છુપા રૂપે સુખનો હેતુ બની સૃષ્ટિનું સનાતન કાર્ય ચાલુ રાખો. બની રહે. તમે નિરંતર એમના મદમત બનાવતા રહેશો. હે સુરશ્રેષ્ઠ, આવું કહી પોતાના પુત્રના મુખ તરફ દ્રષ્ટિપાત કરી હું ક્ષણભર માટે પોતાના કમલ નયન આસન પર ચૂપચાપ બેસી ગયો. ઉમાપતિ મહાદેવ કી જય. એ પુરુષ એ કામદેવ તરીકે પ્રગટ થયા. કામદેવના નામોનો હવે નિર્દેશ એનો રતિની સાથે વિવાહ તથા કુમારી સંધ્યાનું ચરિત્ર, વશિષ્ઠ મુનિનું ચંદ્રભાગ પર્વત પર તપસ્યાની વિધિ બતાવવું. બ્રહ્માજી કહે છે કે મુનિ, ત્યાર પછી મારા અભિપ્રાયને જાણનાર મરીચી વગેરે પુત્ર બધા મુનિઓએ પુરુષનું ઉચિત નામ રાખ્યું. દક્ષ વગેરે પ્રજાપતિઓએ એનું મુખ જોઈ પરોક્ષના પણ બધા વૃત્તાંત જાણી એને રહેવા માટે સ્થાન અને પત્ની પ્રદાન કરી. મારા પુત્ર મરીચી વગેરે દ્વિજોએ પુરુષનું નામ નિશ્ચિત કરી આ યુક્તિયુક્ત વાત કહી. ઋષિ બોલ્યા કે તમે જન્મ ધારણ કરતાની સાથે અમારા મનનું પણ મંથન કરવા લાગ્યા, એટલા માટે આ લોકમાં મન્મથ નામથી તમે વિખ્યાત થશો. હે મનોભાવ, ત્રણેય લોકમાં તમે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવાવાળા છો. સમાન સુંદર બીજું કોઈ નથી. એટલે કામરૂપ હોવાના કારણે તમે કામ નામથી પણ ઓળખાશો. કામદેવ એથી વિખ્યાત થશો. લોકોને મદમત બનાવી દેવાના કારણે તમારું એક નામ મદન હશે. તમે મોટા દર્પથી ઉત્પન્ન થયા છો, એટલે કે દર્પક કહેવાશો. સંદર્ભમાં હોવાના કારણે જગતમાં કંદર્પ નામથી તમારી ખ્યાતિ થશે. દેવતાઓના સમ્મિલિત બળ પરાક્રમ તમારા સમાન નહીં હોય, તેથી બધા સ્થાનો પર તમારો અધિકાર હશે. તમે સર્વવ્યાપી થશો. જે આદિ પ્રજાપતિ છે એ જ આ પુરુષોના શ્રેષ્ઠ દક્ષ તમારી ઈચ્છાને અનુરૂપ પત્ની સ્વયં આપશે. એ તમારી કામિની, તમારા અનુરાગ રાખનારી થશે. બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ, તદંતર આવું કહી દક્ષે પોતાના શરીરના પરસેવામાંથી પ્રગટ થયેલી એ કન્યાનું નામ રતિ રાખી. એણે પોતાની સામે બેસાડી કંદર્પને સંકલ્પપૂર્વક સોંપી દીધી. હે નારદ, દક્ષને એ પુત્રી બહુ રમણીય અને મુનિઓના મનને મોહી લેનાર હતી. એની સાથે વિવાહ કરી કામદેવને બહુ મોટી પ્રસન્નતા થઈ. પોતાની પત્ની રતિ નામક સુંદર સ્ત્રીને જોઈ હાવભાવ વગેરે અનુરંજિત થઈ કામદેવ મોહિત થઈ ગયો. એ તાત એ સમયે ત્યાં બહુ મોટો ભારે ઉત્સવ થવા લાગ્યો. બધાના સુખમાં અભિવૃદ્ધિ કરનારો હતો. પ્રજાપતિ દક્ષ, મારી પુત્રી આ વિવાહથી સુખી છે. કામદેવને પણ મોટું સુખ પ્રાપ્ત થયું. એમાં બધા દુઃખો દૂર થઈ ગયા. દક્ષ કન્યા રતિ પણ કામદેવને મેળવી બહુ પ્રસન્ન થઈ ગઈ. સૂતજી કહે છે, બ્રહ્માજીનું આ વચન સાંભળી મુનિશ્રેષ્ઠ નારદ મનમાં પ્રસન્ન થયા. ભગવાન શંકરનું સ્મરણ કરી હર્ષપૂર્વક બોલ્યા કે હે મહાભાગ, હે વિષ્ણુ શિવ મહામતે વિધાત, તમે ચંદ્રમૌલી શિવની આ અદ્ભુત કથા કહી છે. હવે હું એ જાણવા ચાહું છું કે વિવાહ પછી જ્યારે કામદેવ પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા, દક્ષ પોતાના ઘરે ચાલ્યા ગયા,
આપ અને આપના માનસ પુત્રો પણ પોતપોતાના ધામમાં ગયા, ત્યારે પિત્રોને ઉત્પન્ન કરનારી બ્રહ્મકુમારી સંધ્યા ક્યાં ગઈ? એણે શું કર્યું એ હવે તમે કહો. કયા પુરુષની સાથે એનો વિવાહ થયો? બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ, સંધ્યા જેનું શ્રવણ કરી સદાને માટે સતી સાધ્વી થઈ શકતી હતી તે સંધ્યા જે પહેલા મારી માનસ પુત્રી હતી. તપસ્યા કરી શરીરને છોડી મુનિ શ્રેષ્ઠ મેઘાતિથિની શ્રીમતી પુત્રી થઈ અરુંધતી નામ થઈ. ઉત્તમ વ્રતનું પાલન કરી એ દેવીએ બ્રહ્મા વિષ્ણુ મહેશના કહેવાથી શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વશિષ્ઠને પોતાના પતિ તરીકે પસંદગી કરી. તે સૌમ્ય સ્વરૂપ વાળી દેવી સૌની વંદનીય અને પૂજનીય શ્રેષ્ઠ પતિવ્રતા રૂપે વિખ્યાત થઈ. નારદજીએ પૂછ્યું કે ભગવાન, એ સંધ્યાએ કેવી રીતે અને શા માટે અને ક્યાં તપ કર્યું? કેવી રીતે શરીરને છોડી એ મેઘાતિથિની પુત્રી થઈ? બ્રહ્મા વિષ્ણુ શિવ આ ત્રણેય દેવતાઓના બતાયા શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વશિષ્ઠને એણે કેવી રીતે પોતાના પતિ બનાવ્યા? હે પિતામહ, આ બધું વિસ્તારથી સાંભળવા માંગુ છું. અરુંધતીના આ કુતૂહલપૂર્ણ ચરિત્રનું આપ યથાર્થરૂપે વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ, સંધ્યાના મનમાં એકવાર સકામ ભાવ આવી ગયો એટલે એ સાધ્વીએ આ નિશ્ચય કર્યો કે વૈદિક માર્ગને અનુસાર હું અગ્નિમાં પોતાના શરીરને આહુતિ આપી દઈશ. આજથી આ ભૂતલ પર કોઈ પણ દેહ ધારે ઉત્પન્ન થતાની સાથે કામ ભાવથી યુક્ત ન થાય એટલા માટે મેં કઠોર તપસ્યા કરી. મર્યાદા સ્થાપિત કરી. મર્યાદા સ્થાપિત કરી તરુણ અવસ્થાથી પૂર્વે કોઈ પણ કામનો પ્રભાવ નહીં પડે એવી સીમા નિર્ધારિત કરીશ. એ પછી આ જીવનનો ત્યાગ કરી દઈશ. ઉંમર થાય ને એની પેલા કોઈના ઉપર કામનો પ્રભાવ ના પડે, વાસના ના વ્યાપે, એના માટે એને તપ કર્યું. મનમાં ને મનમાં આવો વિચાર કરી ચંદ્રભાગ નામક એક શ્રેષ્ઠ પર્વત પર જતી રહી, જ્યાંથી ચંદ્રભાગા નદીનો પ્રાદુર્ભાવ થયો છે. મનમાં તપસ્યાનો દ્રઢ નિશ્ચય લઈ સંધ્યાને શ્રેષ્ઠ પર્વત પર ગયેલી જાણી મેં મારી સમીપ બેઠેલા વેદાંગોના પારંગત વિદ્વાન સર્વજ્ઞ જીતાત્મા જ્ઞાન યોગી પુત્ર વશિષ્ઠને કહ્યું કે બેટા વશિષ્ઠ, મનસ્વીની સંધ્યા તપસ્યાની અભિલાષાથી ચંદ્રભાગા નામના પર્વત પર ગઈ છે. તમે જાઓ અને વિધિપૂર્વક એને દીક્ષા આપો. હે तात, તપસ્યાના ભાવને જાણતી નથી એટલા માટે જે પ્રકારે તમારા યથોચિત ઉપદેશથી અને ઈચ્છિત અભિષ્ટ લક્ષ્ય પ્રાપ્તિની થઈ શકે એવો પ્રયત્ન કરો. હે નારદ,
ને દયાપૂર્વક વશિષ્ઠને આ પ્રકારે આજ્ઞા આપી. ત્યારે જેવી આજ્ઞા કહી એક તેજસ્વી બ્રહ્મચારીના રૂપે સંધ્યા પાસે ગયા. ચંદ્રભાગા પર્વત પર એક દેવ સરોવર છે, જ્યાં જળાશયોચિત ગુણોથી પરિપૂર્ણ થઈ માનસ સરોવર સમાન શોભી રહ્યું હતું. વશિષ્ઠે એ સરોવર જોયું અને એના તટ પર બેઠેલી સંધ્યા તરફ દ્રષ્ટિપાત કર્યો. કમળોથી પ્રકાશિત થનાર સરોવર તટ પર બેઠેલી સંધ્યાથી ઉપલક્ષિત થઈને એવી રીતે શોભી રહી હતી જેવી રીતે પ્રદોષ કાળમાં ઉગેલ ચંદ્રમા નક્ષત્રોથી યુક્ત આકાશ શોભે છે, તેમ સુંદર ભાવવાળી સંધ્યાને ત્યાં બેઠેલી જોઈ મુનિએ કુતૂહલ પૂર્વક પૂછ્યું, બહલ લોહિત નામ વાળા સરોવરને સારી રીતે જોયું. પછી પર્વતનો શિખરથી દક્ષિણ સમુદ્ર તરફ જતી ચંદ્રભાગા નદીનું પણ એમણે દર્શન કર્યું. હિમાલયમાંથી નીકળી સમુદ્ર તરફ જાય છે એવી જ રીતે ચંદ્રભાગાના પશ્ચિમ શિખરને ભેદીને તે નદી સમુદ્ર તરફ જઈ રહી હતી. તે ચંદ્રભાગા પર્વત ઉપર ગુલલોહિત સરોવરને કિનારે બેઠેલી સંધ્યાને જોઈ વશિષ્ઠજીએ આદરપૂર્વક પૂછ્યું. વશિષ્ઠજી બોલ્યા કે હે ભદ્રે, તું આ નિર્જન પર્વત પર શા માટે આવી છે? કોની પુત્રી છે? અહીં શું કરવાનો વિચાર કર્યો છે? એ બધું સાંભળવા ચાહું છું. જો છુપાવવા જેવી વાત ના હોય તો મને કહે. તો મહાત્મા વશિષ્ઠની વાત સાંભળી સંધ્યાએ મહાત્મા ભણી જોયું. એ મહાત્મા પોતાના તેજથી પ્રજ્વલિત અગ્નિની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા. બ્રહ્મચર્ય દેહ ધારણ કરીને આવી ગયું હોય એમ મસ્તક પર જટા ધારણ કરે છે તે બ્રહ્મચારી ખૂબ શોભી રહ્યા હતા. સંધ્યાએ તપોધનને આદર સાથે પ્રણામ કરીને કહ્યું. સંધ્યા બોલી કે બ્રહ્મા, હું બ્રહ્માજીની પુત્રી છું. મારું નામ સંધ્યા છે. તપસ્યા કરવા નિર્જન પર્વત પર આવી છું. જો આપ મને ઉપદેશ આપવાનું આપને યોગ્ય લાગે તો મને તપસ્યાની વિધિ જણાવો. સંધ્યાની વાત સાંભળી બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠજી સ્વયં સર્વ કાર્યોના જ્ઞાતા છે. બીજી કોઈ વાત પૂછી નહીં. એ મનમાં તપસ્યાનો નિશ્ચય કરી ચૂકી હતી અને એ માટે એ અત્યંત ઉદ્યમશીલ હતી. એ સમયે વશિષ્ઠ જે બોલ્યા કે શુભાનને, જે સૌથી મહાન અને ઉત્કૃષ્ટ તેજ છે, જે ઉત્તમ અને મહાન તપ છે તથા સૌના આરાધ્ય પરમાત્મા છે, એવા ભગવાન શંભુને તમે હૃદયમાં ધારણ કરો. જે એકલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આદિ કારણ છે. ત્રિલોકીના આદિ સ્રષ્ટા અદ્વિતીય પુરુષોત્તમ શિવનું ભજન કરો. આગળ બતાવવામાં આવશે એ મંત્રથી દેવેશ્વર શંભુની આરાધના કરો. નિરંતર જપ કરતા રહો. ઓમ નમઃ શંકરાયનો જપ કરો. મૌન તપસ્યાનો આરંભ કરો. હું જે નિયમ બતાવું છું એ સાંભળો. તમારે મૌન રાખી જે સ્નાન કરવું પડશે, મૌનનું આલંબન લઈ એ અનુસાર મહાદેવજીની પૂજા કરવી જોઈએ. પ્રથમ 2 વાર, છઠ્ઠા સમયમાં તમારે કેવળ જળનો પૂર્ણ આહાર કરવો જોઈએ. એ કરી શકો. ત્રીજી વાર છઠ્ઠો સમય આવે ત્યારે કેવળ ઉપવાસ કર્યા કરો. આ રીતે તપસ્યાની સમાપ્તિ સુધી છઠ્ઠા કાળમાં જલાહાર અને ઉપવાસની ક્રિયા થયા કરે છે. હે દેવી,
આ રીતે થનારી મૌન તપસ્યા બ્રહ્મચર્યનું ફળ આપનારી તથા સંપૂર્ણ મનોવાંછિત મનોરથોને પૂર્ણ કરનારી હોય છે. આ સત્ય છે, એમાં સંશય નથી. પોતાના ચિત્તમાં આવી શુભ ઉદ્દેશ્ય લઈ ઈચ્છા અનુસાર શંકરજીનું ચિંતન કરો, એ પ્રસન્ન થશે, પછી તમને અવશ્ય અભિષ્ટ ફળ પ્રદાન કરશે. આ રીતે સંધ્યાને તપસ્યા કરવાની વિધિનો ઉપદેશ આપી મુનિવર વશિષ્ઠ યથોચિત વિદાય લઈ ત્યાં અંતર ધ્યાન થઈ ગયા. ઉમાપતિ મહાદેવ કી જય. શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. હું તો મન તારી અકાળ ગતિ કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. તો શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. નીતિ નીતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા કહે છે. સારા જગમાંથી તું વસુ તારા મહો શક્તિ આપો, દયા કરી શિવ દર્શન આપો. હું તો એકલ પંથ પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. થાક્યો મથી કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો, દયા કરી શિવ દર્શન આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખો, સારી સૃષ્ટિને શિવ રૂપ દેખો. મારા મને માં વસો, હૈયે આવી વસો, શાંતિ સ્થાપો. દયા કરી શિવ દર્શન આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ચાલો ગર્વ સદા ભક્તિ આપો, દયા કરી શિવ દર્શન આપો. તમે ઉમિયાપતિ અમને આપો મતિ,
કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણી પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો ઉમાપતિ મહાદેવ કી જય નમઃ પાર્વતી વદે હર હર મહાદેવ આજ કે આનંદ કી જય સનાતન ધર્મ કી જય હરિ ઓમ નમઃ આવતીકાલે હવે સંધ્યાની તપસ્યા એના દ્વારા ભગવાન શિવની સ્તુતિ એનાથી સંતુષ્ટ થયેલા શિવનું અભિષ્ટ વર્ધન આપવું અને મેઘાતિથિના યજ્ઞમાં મોકલવી એ આપણે કાલે કથામાં સાંભળીશું. હે બહુ તૈયાર છે મારે